હું કોમામાં હતો 25 વર્ષથી, મને નથી ખબર. હું પરમ દિવસે બહાર આવ્યો. अच्छा તમારું નામ આમ? હું નાનો હતો. अरे उस्ताद एक केस यहाँ पे ऐसा आया है कोमा में 25 साल बाद इंसान सामने आया है। હસો નહીં. નહીં નહીં હસી નહીં રહ્યા હું મારા ઉસ્તાદ છે એમને વાત કરું છું. તો તમારે જવા હું શું હેલ્પ કરી શકું તમારું? હું શું ક્યાં જવું? તમે ને પોલીસ સ્ટેશન જતા રહો. અહીંયા અહીંથી સામે છે, અહીંથી આગળ જશો ને પેટ્રોલ પંપ છે, પોલીસ સ્ટેશન એટલે શું હોય? પોલીસ સ્ટેશન એટલે વર્દી હશે જે તમને બતાવી દેશે. સામે તમને ચોકી દેખાશે. કોઈને બી પૂછે તો પોલીસ સ્ટેશન ચોકી? હા ચોકી સામે જ છે. એ તમારી હેલ્પ કરી આપશે. એટલે પોલીસ સ્ટેશન હશે ને ચોકી હા હશે? ચોકી હશે, એક જ છે. થોડુંક આગળ ચાલજો ને મળી જશે. ત્યાં તમારી હેલ્પ થઈ જશે. તમારા ઠેકાણે તમારા ખાવા પીવાનું રહેવાનું બધું જ બંદોબસ્ત નહીં. સરકાર ભાજપની છે, કમલ નરેન્દ્ર મોદીની છે. એ કોણ? એ હવે તમને નહીં ખબર તો 25 વર્ષ પછી આ તમને નહીં ખબર પડે. તમે ત્યાં જતા રહો બરાબર. અહીં સામે જતા રહો, થોડી સામે જ છે. નરેન્દ્ર મોદી એવું કહું? નરેન્દ્ર મોદી? અરે નરેન્દ્ર મોદી તમને જે તકલીફ છે ને ત્યાં પોલીસ સ્ટેશન તમને તમારી હેલ્પ કરી આપશે.